સમાચારમાં આગળ વાત કરીએ અમરેલીની તો અમરેલીના ખેડૂતોએ ડુંગળીનું વાવેતર કર્યું છે અને બિયારણમાં નબળું નીકળતા ખેડૂતોનો સમગ્ર પાક નિષ્ફળ ગયો છે। કહી શકાય કે અમરેલીના ખેડૂતોનો સમગ્ર પાક નિષ્ફળ ગયો છે। મહિનાઓની મહેનત અને રૂપિયાનું પાણી કરીને અમરેલીના ખેડૂતોએ ડુંગળી ઉગાડી હતી ને તેનું બિયારણ સાવ જ નકામું નીકળ્યું છે અને હવે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। અમરેલીના વડિયા પંથકના ખેડૂતોને નબળી ગુણવત્તા ડુંગળીના બીજ મળ્યા છે। ખેડૂતોના આક્ષેપ મુજબ તેમણે 2500 રૂપિયા કિલો ડુંગળીનું બિયારણ F1 હાઇબ્રિડ કલક્ષ કંપનીનું ખરીદ્યું હતું, પરંતુ ડુંગળીના બિયારણ બાદ 4 મહિનાના તેનો ફાલ ન આવતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતો ત્યારે તરત જ કંપનીના ડીલરો અને અધિકારીઓને રજૂઆત કરી, પરંતુ તેમની મુશ્કેલી સાંભળે કોણ અને સાંભળે તો સમજે કોણ। અધિકારીઓ તપાસમાં આવ્યા હતા અને રિપોર્ટ તૈયાર કરીને મોકલશે, પણ ખરા બધું ઉકેલ તરફ જતું હોય તેમ લાગવાને બદલે સરકાર જવાબ હોય એવું વધુ લાગી રહ્યું છે। વાવેતર કરેલ છે લુસીફર F1 1 ક્વોલિટીનું। આમાં ખેડૂતને એક પણ જાતના રૂપિયાનું કાંઈ આવક આવે એમ નથી। ગાંઠના નિંદામણ ખર્ચો 25,000 રૂપિયો થયો છે। બિયારણ 2500 રૂપિયાનું કિલો લેખે વાવેલ છે। હવે એક તો આ સરકારે આમાં નિકાસ અટકાવી છે અને આ કોઈ મફત કદાચ વાળીએથી એમ કહીને ખાવા લઈ જાઓ તો કોઈ મફત લઈ જવા પણ ખુશી નથી। હવે ખેડૂતને પડતા માટે પાટું છે, આનો નિકાલ કરવાના પણ પૈસા ખેડૂતને જો। હવે અમારા છોકરાઓની ફી આમાં કઈ રીતે ભરવાની? આમાં સરકાર જરાક આમાં યોગ્ય પગલાં લે એવી અમારી નમ્ર વિનંતી છે। તારીખ 1/9/2023 ના રોજ મેં આ કલશ કંપનીનું રુચિફળ ડુંગળીનું વાવેતર કરેલ હતું। આજે તારીખ 19/1/2024 4.5 મહિના થયા। આમાં કોઈ પણ જાતનું બંધારણ થયેલ નથી। આ કલશ કંપનીનું F1 રુચિફળ છે। કંપનીમાં વારંવાર રજૂઆત કર છતાં કોઈ પણ જાતનો નિર્ણય આપતા નથી। હવે અત્યારે અમારે આ પાક ફેલ થઈ ગયેલ છે, માટે બીજું વાવેતર કરવા માટે અમારે આનો પણ ખર્ચો દેવો પડે એમ છે। આ માટે અમે અમરેલીની અંદર ખેતીવાડી ખાતામાં અરજી કરેલ છે। એ લોકો સાહેબ ચેક કરી ગયા છે, આ પ્લોટ ફેલ છે એવો અમને રિપોર્ટ આપી દીધો છે। હવે આ માટે અમારે ઓછામાં ઓછી મારે 10 વીઘાનું વાવેતર કરવું હતું। 6 લાખ રૂપિયાની નુકસાની જાહે। આમાં અમને આ ટીવીના માધ્યમથી સરકાર સુધી આ વિડીયો પહોંચાડો। આવા લોકો ફ્રોડ બિયારણ બનાવે છે ને એની માથે તાત્કાલિક નિર્ણય લે એવી અમે રજૂઆત છે। જય જવાન જય કિસાન। મેં રુચિફળ ડુંગળીનું વાવેતર કરેલ છે। 5 વીઘાનું વાવેતર કરેલ છે, તદ્દન ફેલ થયેલ છે। જે એમાંથી કોઈ પણ જાતનો પાક આવે એમ નથી। ઉલટાનો જે ઉપરથી આ જે કચરો કાઢવાનો ખર્ચો પણ માથે પડે એમ છે। તે એવી સરકારશ્રીને વિનંતી કે આ બિયારણ રુચિફળનું ડુપ્લિકેટ આવી ગયેલ છે। તે જે સરકારશ્રીને નમ્ર અપીલ કે આવા કોઈ ડુપ્લિકેટ બિયારણને ખેડૂતને ધાબળે છે એનું કોઈ પણ તાત્કાલિક પગલે નિવારણ લે એવી અમારી અપીલ છે। અને મેં 5 વીઘાનું ખેતર કરેલ છે। મારે ટોટલ 10 વીઘા જમીન છે। આમાં મારે પાક ફેલ થયેલ છે તો મારે છોકરાનું ભરણ પોષણ કઈ રીતે કરવું? આ 4.5 મહિના થયા તો આમાં કોઈ જાતનું બંધારણ થયેલ નથી। અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ચારક ખેડૂતોની ડુંગળીના ઊભા પાકમાં બિયારણ અંગેની ફરિયાદ અમરેલીની આ બાગાયત કચેરીને મળેલી હતી, જેમાં બાગાયત વિભાગ દ્વારા તપાસ કમિટીનું ગઠન કરી બાગાયતના અધિકારી સાથે કૃષિ વિભાગના અધિકારી તેમજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકશ્રીને સાથે રાખી અને આવા દરેક ખેડૂતોના ખેતર ઉપર તપાસ કરવામાં આવેલી છે અને તેનો વિગતવાર અહેવાલ જે છે એ ખેડૂતોને પણ મોકલી આપવામાં આવનાર છે અને સાથે રાજ્ય કક્ષાએ વડી કચેરીને પણ એની મોકલવામાં આવશે। એટલે ત્યારબાદ જ આમાં આગળની કાર્યવાહી થઈ શકશે।